નમસ્કાર મિત્રો સરકાર દિવસે ને દિવસે નવા નવા નિર્ણયો ડિક્લેર કરે છે। સૌપ્રથમ જે છે આપણે આધાર કાર્ડ સાથે પાન કાર્ડ લિંક કરવાનું હતું, ત્યાર પછી રાશન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવાનું હતું, ત્યાર પછી ખેડૂત નોંધણી મતલબ કે જમીન સાથે આધાર કાર્ડ લિંક કરવાનું હતું અને હવે ચૂંટણી કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવું હવે સરકારે ફરજિયાત કરી દીધું છે। જી હા મિત્રો, ચૂંટણી કાર્ડ સાથે આધાર કાર્ડ લિંકને લઈ અને સરકારે મોટા અપડેટ આપ્યા છે। તો શું અપડેટ છે અને ચૂંટણી કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કેવી રીતે કરવું એના વિશેની માહિતી ડિક્લેર કરી છે કે નહીં તો એ પણ આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું। તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો। તો ચાલો શરૂ કરીએ। સૌપ્રથમ વાત કરીએ મિત્રો, ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી કાર્ડ અંગે એક નવું અપડેટ જાહેર કરવામાં આવ્યું છે। પાન કાર્ડની જેમ હવે આધાર કાર્ડને પણ મતદાર આઈડી સાથે લિંક કરવું જરૂરી છે, મતલબ કે ચૂંટણી કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવું જરૂરી બની જશે। દેશમાં હવે નવા નવા નિયમો બનાવવામાં આવી રહ્યા છે। દરેક વ્યક્તિ માટે હવે વિવિધ ડોક્યુમેન્ટ્સ અને તેનું લિંક હોવું અનિવાર્ય થયું છે। જેમ કે પાન કાર્ડ સાથે આધાર કાર્ડ, તો એ પ્રમાણે રાશન કાર્ડ સાથે આધાર કાર્ડ, તો એ પ્રમાણે જમીન સાથે આધાર કાર્ડ, તો આ પ્રમાણે આધાર કાર્ડને તમામ તમારી જે ડોક્યુમેન્ટરી છે તેમાં લિંક કરવા માટે સ્ટેપ બાય સ્ટેપ ગવર્મેન્ટ જે છે એ લિંક કરાવતી રહેલી છે। ભારતમાં રહેતા લોકો માટે કેટલાક દસ્તાવેજો હોવા પણ જરૂરી છે। આ દસ્તાવેજો લગભગ દરરોજ કોઈ ને કોઈ કામ માટે આપણે જરૂરી બની જાય છે। તેમના વગર ઘણા લોકોના કામો પણ અટવાઈ જાય છે। જો આપણે આ વિશે વાત કરીએ તો આધાર કાર્ડ, પાન કાર્ડ, રેશન કાર્ડ અને મતદાર કાર્ડ જેવા ઘણા બધા પ્રકારના દસ્તાવેજો છે જે અલગ અલગ જગ્યાએ અલગ અલગ કામ માટે જરૂરી છે। મતદાન કરવા માટે ભારતમાં દરેક વ્યક્તિ પાસે ચૂંટણી કાર્ડ હોવું જરૂરી છે। આ વિના કોઈએ મતદાન કરવાનો અધિકાર મળતો નથી। ચૂંટણી પંચ દ્વારા મતદાર ઓળખપત્ર અંગે એક નવું અપડેટ જાહેર કરવામાં આવ્યું છે। પાન કાર્ડની જેમ હવે આધાર કાર્ડને પણ મતદાન આઈડી સાથે લિંક કરવું જરૂરી બની જશે। જો કોઈ મતદાન કરવા માગે છે તો પહેલાં તેની પાસે ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા મતદાર ઓળખ કાર્ડ હોવું જરૂરી છે, તો જ તે મતદાન કરી શકશે। હવે મતદાન ઓળખપત્રને લઈને મોટા સમાચાર આવ્યા છે મિત્રો। જી હા મિત્રો, 18 માર્ચ 2025 મંગળવારના રોજ ચૂંટણી પંચની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। આ બેઠકની અંદર જેમાં ચૂંટણી કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની પરવાનગી આપવામાં આવી છે। ચૂંટણી પંચ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે એપિક એને બંધારણની કલમ 326 અને જનપ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 23(4), 23(5) અને 23(6) અનુસાર આધાર કાર્ડને ચૂંટણી કાર્ડ સાથે લિંક કરવામાં આવશે। હવે પ્રશ્ન એ થતો હશે મિત્રો કે આધાર કાર્ડને ચૂંટણી કાર્ડ સાથે લિંક કરવું તો કેવી રીતે કરવું? ઘણા બધા લોકોને પ્રશ્ન થતો હશે, તો તમને જણાવી દઈએ કે હાલમાં આ અંગે કોઈ પણ પ્રકારની હજી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી નથી, પરંતુ ટૂંક સમયમાં જ ચૂંટણી પંચ દ્વારા આ માહિતી શેર કરવામાં આવશે કે ભાઈ ચૂંટણી કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કેવી રીતે કરવું। અને લિંક કરવા માટે તમારે ક્યાંય બહાર જવાની જરૂરિયાત નહીં પડે મિત્રો। 2-5 મિનિટની અંદર તમારા મોબાઈલથી જ તમે ચૂંટણી કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરી શકશો, પરંતુ એમાં આધાર કાર્ડની અંદર મોબાઈલ નંબર હોવો જરૂરી છે, તો જ આ ઓનલાઈન બધી પ્રોસેસ જે છે એ થઈ શકશે મિત્રો। બાકી તમારે આગળના જે ગાઈડલાઇન્સ હશે તો એ પ્રમાણે તમારે પ્રોસેસ કરવાની રહેશે। તો જ્યારે પણ ચૂંટણી પંચ જે છે ગાઈડલાઇન્સ જાહેર કરે કે ભાઈ ચૂંટણી કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક આ પ્રમાણે કરવાનું છે, તો તરત જ આપણે એક એનો લાઈવ વિડીયો બનાવશું કે ભાઈ ચૂંટણી કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કેવી રીતે કરવું। લાઈવ વિડીયો બનાવી અને આપણે જણાવશું, આ ચેનલના માધ્યમથી તમને જણાવીશ। તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો, શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।